વ્યાસજીને સમાધિ લાગી અને એ સમાધિની અંદર પહેલું જ દ્રશ્ય દેખાયું. શું દેખાયું? કુરુક્ષેત્રનું રણ મેદાન દેખાયું. કુરુક્ષેત્રનું રણ મેદાન દેખાયું અને એ રણ મેદાનની અંદર યુદ્ધનો વિરામ થયો છે. સાંજનો સમય છે અને સાંજના સમયે અશ્વત્થામા પોતાના હાથની અંદર લાલ ટેન લઈ અને યુદ્ધ ભૂમિની અંદર જોવા નીકળે છે. લાવ જરા જોવ જઈને કે આજે યુદ્ધ ભૂમિમાં આપણા કેટલા સૈનિકો, મંત્રીઓ, સેનાપતિઓ શહીદ થયા છે. લાલ ટેન લઈ અને નીકળ્યા છે. મરદાનો ઢેર પડ્યો છે. યુદ્ધ ભૂમિમાં તો એમ જ હોય ને. ચાલતા ચાલતા જોતા જોતા ચાલ્યા જાય. રણભૂમિની અંદર થોડે દૂર ગયા અને દૂર જતા જતા એ અંધારામાં કોઈનો કણસવાનો અવાજ સંભળાયો. અશ્વત્થામાને થયું કે કોઈના શરીરમાં હજી પ્રાણ છે અને એ પ્રાણ હોવાથી કોઈ કણસી રહ્યું છે. વાગ્યું હોય, એની પીડા હોય એટલે કણસવાનો અવાજ સંભળાયો. અશ્વત્થામાએ લાલટેનની જ્યોત વધારી જરા ધ્યાનપૂર્વક જોયું. એક લોહીના ખાબોચિયાની અંદર દુર્યોધન કણસી રહ્યો હતો. પોતાના મિત્રને મરણ, જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાતો જોઈ અને અશ્વત્થામા નજીક ગયા. નજીક જઈ અને પોતાના મિત્રનું માથું પોતાના ખોળામાં લઈ મિત્રને પૂછવા લાગ્યા, બોલ શું છે તારે? દુર્યોધને કહ્યું, કંઈ જ નહીં. હવે એક જ ઈચ્છા છે, જો તું 5 પાંડવો રહેલા છે એ 5 પાંડવોના મસ્તક કાપી લઈ આવી અને મારી સામે મૂક અને એમાંથી હું ભીમનું મસ્તક શોધી અને ભીમના મસ્તકને મચળી નાખું. ત્યારે મને મૃત્યુ આવશે. તો મિત્ર હોય તો મારા માટે આટલું કાર્ય કર. અશ્વત્થામાએ કહ્યું કે યુદ્ધના નિયમને વિરુદ્ધ છે મિત્ર, તે મને આ કામ બતાવ્યું, પણ યુદ્ધનો નિયમ ના પાડે છે કે આવું ન કરાય. જુગુપ્સિતમ કર્મ. આ કર્મ કેવું છે? તો કે જુગુપ્સિત છે, ન કરવા યોગ્ય છે. યુદ્ધનો નિયમ છે, ભંગ થાય. દુર્યોધને જીદ કરી કે આવી મિત્રતા અને મારો અંત સમય અને મારી અંતિમ ઈચ્છા જો તું મારો મિત્ર થઈને પૂર્ણ ન કરો તો એ મિત્રતાની અંદર ધૂળ પડી. આવા વચનો જ્યારે દુર્યોધન કહેવા લાગ્યો ત્યારે અશ્વત્થામાએ કહ્યું, ભલે ન કરવાનું કર્મ રહ્યું, પણ એક મિત્ર આજે મિત્રની અંતિમ ઈચ્છા જો પૂરી ન કરે તો મિત્રતાની અંદર ધૂળ પડી. સાચી વાત છે તારી. આજ મારે ભલે પાપ કરવું પડે, પણ એક મિત્ર માટે હું મિત્ર બની અને મારી ફરજ પૂરી કરીશ. અશ્વત્થામા ખુલ્લું ખડગ લઈ અને ગયા છે. ભગવાન જો કેવી ભગવાનની લીલા છે. આ બાજુ કૃષ્ણ ભગવાન યુદ્ધનો વિરામ હતો એટલે રાત્રિના સમયે પાંડવોને વનની શોભા જોવા માટે લઈ ગયા. દ્રૌપદીને 5 પાંડવો અને 5 એના પુત્રો હતા દ્રૌપદીના. એને પણ ભગવાને કહ્યું ચાલો. દ્રૌપદીએ કહ્યું ચાલો તમે પણ ચાલો. ફરવા જતા હતા વનમાં રાત્રિના સમયે. પણ 5 પુત્રોએ કહ્યું કે અમે આ યુદ્ધની અંદર લડી લડીને થાકી ગયા છીએ એટલે અમારે ફરવા આવવું નથી. અમે અહીંયા સૂતા છીએ પાંડવોની છાવણીમાં. પાંડવો નહીં પણ પાંડવોના 5 પુત્રો સૂતા છે. આ બાજુ 5 પાંડવો, દ્રૌપદી અને ભગવાન વનની શોભા જોવા ગયા. આ બાજુ અશ્વત્થામા ખુલ્લું ખડગ લઈ અને પાંડવોની છાવણીની અંદર આવ્યા છે. આ બાજુ 5 પગથી માથા સુધી ઓઢી અને સૂતા છે. ખુલ્લું ખડગ લઈને આવી અશ્વત્થામાને વિચાર આવ્યો કે 5 સૂતા છે એટલે પાંડવો જ હોય, આમાં કઈ વિચારવાની જરૂર નથી.
આવો વિચાર મનથી કરી અને ખુલ્લા ખડગ વડે કરી અને પ્રહાર કર્યો. પ્રહાર કરતાની સાથે પાંચેયના મસ્તકો કપાયા. પાંચેયના મસ્તક ધડથી અલગ થયા. મસ્તકની એક ચાદરની અંદર ફાટ બાંધી અને ફાટ લઈને પાછો કુરુક્ષેત્રના રણભૂમિની અંદર આવી અને દુર્યોધનની આગળ આ ફાટને ખોલી અને મૂક્યું. કીધું કે આ 5 મસ્તક હું લઈ આવ્યો તારા માટે. 5 મસ્તકને દુર્યોધનના હાથની પાસે મૂક્યા. દુર્યોધન એક એક મસ્તક ઉપર હાથ ફેરવીને જોવે અંધારામાં. એક લીધું, બીજું લીધું, ત્રીજું લીધું, ચોથું મસ્તક લીધું અને 5મું મસ્તક ઉપર હાથ ફેરવીને જોયું. દુર્યોધનના શોકનો પાર ન રહ્યો. કેમ? આજ દુર્યોધને બૂમ પાડીને અશ્વત્થામાને કહ્યું કે આ તે શું કર્યું? અશ્વત્થામા કહે શું થયું? તે મને કીધું 5 મસ્તક લઈ આવો, 5 પાંડવોના. આ 5 પાંડવોના મસ્તક લઈ આવ્યો. ત્યારે દુર્યોધને કહ્યું કે હે મિત્ર, આ મારા 5 પાંડવોના મસ્તક નથી, પણ અમારા કુળના જે 5 સંતાનો હતા કે અમારી પાછળ જે આડા ખોબે જળ આપે તો અમને તૃપ્તિ થાય, એ 5 પુત્રોનો તે વધ કરી નાખ્યો છે. આ પાંડવના મસ્તક નથી. લાલટેનની જ્યોત વધારીને જોયું તો પાંડવ નહીં, પણ 5 પાંડવના પુત્ર જે દ્રૌપદીના 5 પુત્રો હતા, એ 5 પુત્રોના મસ્તક હતા. આજ હર્ષ અને શોક બંને ભેગા થયા. હો દુર્યોધનને પેલા 5 માથા લાવી અને મૂક્યા અશ્વત્થામાએ. એટલે હર્ષ થયો, આનંદ થયો. અને જ્યારે 5 મસ્તક ઉપર હાથ ફેરવીને જોયું ને ખબર પડી કે આ પાંડવો નહીં, પણ પાંડવોના પુત્ર છે. અમારા કુળનું આ અશ્વત્થામાએ નિકંદન કાઢી નાખ્યું છે. આવી ખબર પડી એટલે એ જ સમયે શોક ઉત્પન્ન થયો. દુર્યોધનને એવું વરદાન હતું કે હર્ષ અને શોક જે ક્ષણે ભેગા થશે તારી અંદર, ત્યારે તારું મૃત્યુ થશે.